એક સમય ડૉક્ટરે કહ્યું હતું કે આ બાળક ક્યારેય ચાલી નહીં શકે. આજે કેદારનાથ ટ્રેકિંગ પૂર્ણ કરી અમરનાથ યાત્રા કરી વર્લ્ડ રેકોર્ડ બનાવી દીધો. મોરબીના ડાઉન સિન્ડ્રોમથી પીડિત જય ઓરિયાની આ સફળતા પાછળ તેમના પિતા વિજયભાઈની રાત દિવસની મહેનત છે. જયને સારું વાતાવરણ આપી એક નોર્મલ બાળકની જેમ જ ટ્રેન કર્યો. એક સિંગલ ફાધર તરીકે જયને માતા અને પિતા બંનેનો પ્રેમ આપ્યો. જ્યારે જયનો જન્મ થયો ત્યારે વિજયભાઈ એક પત્રકાર હતા. તેમણે પત્રકારિતા છોડી દીધી અને જયને ઉછેરવામાં આવા લોકોને કેવી રીતે ટ્રેન કરવા તે માટે ડિપ્લોમા કર્યું. પેરેન્ટ્સ એસોસિએશનમાં મેમ્બરમાં જોડાઈ આવા બાળકો માટે સાચી દિશામાં કામ કરવાનું શરૂ કર્યું. વિજયભાઈ કહે છે, આવા બાળકોને સારું વાતાવરણ આપવામાં આવે તો તે પરિવર્તન લાવવાની તાકાત ધરાવે છે. બસ આ જ વિચાર સાથે તેમણે જઈને બધી જ પ્રકારની ટ્રેનિંગ આપવાનું શરૂ કર્યું. ડાન્સ, મોડલિંગ, વોક, સ્વિમિંગ, ડ્રોઈંગ. પિતાના સપોર્ટથી આજે જય ગુજરાતનો પ્રથમ ડાઉન સિન્ડ્રોમ બાળક છે જેને ટ્રેકિંગમાં વર્લ્ડ રેકોર્ડમાં નામ દર્જ કરાવ્યું છે. અને હવે નેક્સ્ટ ટ્રેકિંગ એવરેસ્ટ બેઝ કેમ્પ પર કરવાનું છે. તેના માટેની તૈયારી પણ ચાલુ છે. આજે જ્યાં પણ કોઈ એક્ટિવિટી થાય છે ત્યાં વિજયભાઈ જઈને લઈને જાય છે, જેથી તે સૌને મળીને કંઈક નવું શીખે અને તેનો અનુભવ કરે. આમ વિજયભાઈ તેમના સ્પેશિયલ ચાઇલ્ડ માટે સ્પેશિયલ ફાધર બની માતા અને પિતા બંનેની જવાબદારી નિભાવી રહ્યા છે. અને તે સાબિત કરી બતાવ્યું કે મનોદિવ્યાંગ બાળકોને યોગ્ય સપોર્ટ મળે તો તે ચોક્કસ પરિવર્તન લાવી શકે છે.